સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈબોધ 28 જાન્યુઆરી. તાત્પર્ય એ કે આઠેય ગુણ સાંઈ સ્વરૂપના વસતા સંપૂર્ણ. ત્યાં તો હું પણાને સ્થાન કેવું, અને હું પણ ત્યાં પોષાય પણ કેવું. બાબા આગળ કહી રહ્યા હતા કે ઓમ પ્રણવ એ મને જ દર્શાવનાર શબ્દ છે, અને તેનો ઉલ્લેખ કરવાનો વિષય પણ હું એકલો જ છું. મારા પોતાના સિવાય જ્યારે બીજી કોઈ ભિન્ન વસ્તુ જ નથી, તો વાસના ક્યાં હોઈ શકે? પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદચ્છતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવશિષ્યતે. આ વચનો અનુસાર શ્રી સાંઈ મહારાજ પરિપૂર્ણ છે. હું કોણ છું એનો અર્થ અને સાર સમજતા કામના વિવિધ પ્રકાર જેવી રીતે કરાય સૂર્યકિરણોના તાપમાં પીગળી જાય છે, તે પણ ઓગળી જાય છે. મન બુદ્ધિ વગેરે ઇન્દ્રિય સાથે હું સ્થૂળ વિરાટ નથી. મારા સિવાય આ જગતની કોઈ જગ્યા ખાલી નથી. કરતા હરતા પણ હું નથી, પણ બુદ્ધિ વગેરે ઇન્દ્રિય સમૂહ જડ છે. તેની જેને ઓળખ છે ત્યાં જ વિરક્તિ પ્રગટ થતી હોય છે, અને જ્ઞાન ઉપરનું આવરણ દૂર કરે છે. સ્વરૂપનું વિસ્મરણ એટલે માયાનું આવરણ. આ વિરુદ્ધ શુદ્ધ પૂર્ણાનંદનું સ્મરણ થવું એટલે હું જ ચૈતન્ય ધનરૂપ છું એવું જાણવું. માટે મારા તરફની વૃત્તિ રાખવી એ જ મારી સેવા અને એ જ મારી ભક્તિ છે. ચિદાનંદ સ્વરૂપ એ હું છું તેવી પ્રતીતિથી જે શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે તેને જ જ્ઞાન કહેવાય છે. અહમ આત્મા બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ છે. પ્રજ્ઞાનંદમ બ્રહ્મ. જ્ઞાન અને આનંદ એટલે જ બ્રહ્મ. આ જગત મિથ્યા છે. તેથી જ મૃગજળની જેમ એક દ્રષ્ટિ ભ્રમ છે, અને હું સત્યાર્થમાં શુદ્ધ બુદ્ધ મુક્ત એવું બ્રહ્મ છું. હું ઓમ વાસુદેવ જ છું. સેવા, શ્રદ્ધા, ભક્તિભાવપૂર્વકનું કરેલું પૂજન જે તેના માટે કલ્યાણકારી હશે. આ રીતે હું કોણ છું તે સમજીને મારું યથાર્થ પૂજન કરવું. અનન્ય ભાવે મારા ચરણે આવીને મારામાં એકરૂપ થઈ જવું. નદી એકવાર દરિયાના શરણે ગયા બાદ ફરી શકતી નથી. દરિયાને પોતાનું સમર્પણ કર્યા પછી તેનું અલગ અસ્તિત્વ રહે છે ખરું? ધીમા ભીંજાયેલા રૂની દિવેટ જે દીવાની જ્યોતને ભેટવા જાય છે તે પોતે જ દીવાનું તેજ બની જાય છે. તેવી જ સ્થિતિ સંતના શરણે જવાથી પ્રાપ્ત થાય છે, અને ભક્તના જીવનનું સોનું થાય છે. ચૈતન્યમય અલ્લાહ એ જ જગતના ખરા માલિક છે. એના સિવાય બીજું ચૈતન્ય નથી. જે શાંત, નિરપેક્ષ અને સમદર્શી છે તેનામાં હું પણ ક્યાંથી હોય? નિર્મમ, નિરહંવૃત્તિ, નિદ્વંદ, નિપરિગ્રહ, સ્થિતિ આવા 4 ગુણો સાથે એકંદર 8 ગુણ સાંઈ સમર્થમાં સમાયેલા હોય ત્યાં હું પણાને સ્થાન ક્યાંથી હોય? અલ્લાહ માલિક ચૈતન્ય ધન, તે સિવાય ચિત્તમાં નથી અન્ય ચિંતન. ઓમ સાંઈરામ.